એકે ગુજરાત એક્સપ્રેસ પર ગાંધીનગરના પાલજ ગામમાં સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવી ત્યારે હજારોની સંખ્યામાં હોલિકા દહનના દર્શન કરવા દર્શનાર્થીઓ ઉમટ્યા। દૂર દૂરના ગામથી લોકો હોલિકા દર્શનના દર્શન કરવા આવતા હોય છે। પાલજ ગામમાં પ્રગટાવવામાં આવતી હોળીના અંગારા પર ઉગાડા પગે ચાલવાની પ્રથા છે। ઘણા વર્ષોથી આ પરંપરા ચાલે છે। ધગધગતા અંગારા પર બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો ચાલે છે, તેમ છતાં દાઝતા નથી તેવી માન્યતા છે। મા કાળી માતાના સતના કારણે લોકો દાઝતા નથી તેવો ગ્રામજનોનો વિશ્વાસ છે। 5000ની વસ્તીવાળા ગામમાં લગભગ દરેક ઘરમાં લાડવા બનાવવામાં આવે છે અને અસત્ય પર સત્યના વિજયની ઉજવણી કરવામાં આવે છે। સુરતમાં પણ હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી। હોળીનું દહન કરવામાં આવ્યું। દહન બાદ મોટી સંખ્યામાં લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી। જામનગરના ભોયવાડા વિસ્તારમાં ભવ્ય હોલિકા મહોત્સવ કરાયો। 26 ફૂટ ઊંચી વિશાળ ઇકો ફ્રેન્ડલી હોલિકાનું દહન કરવામાં આવ્યું। 26 ફૂટ ઊંચી વિશાળ ઇકો ફ્રેન્ડલી હોલિકાનું દહન કરાયું અને જામનગર જિલ્લામાં ઠેર ઠેર 800થી વધુ નાની મોટી હોલિકાઓનું દહન કરવામાં આવે છે। જામનગર શહેરમાં સંવેદનશીલ વિસ્તારોમાં સીઆઈએસએફના જવાનોએ ફ્લેગ માર્ચ યોજી। શહેરના ભોયવાડા સહિતના અનેક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું। શહેરના ભોયવાડા વિસ્તારમાં હોળીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફ્લેગ માર્ચ યોજવામાં આવી। વડોદરાના માંજલપુરમાં હોળી પ્રગટાવવામાં આવી। માંજલપુરમાં શહેરની સૌથી મોટી હોળી થાય છે। મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ હોળીની પ્રદક્ષિણા કરી। હજારોની સંખ્યામાં લોકો હોળીના દર્શન માટે આવે છે। છેલ્લા 70 વર્ષથી હોળી પ્રગટાવવામાં આવે છે। હોલિકા દહનમાં સ્થાનિક આગેવાનો તેમજ ભાજપ કોંગ્રેસના કાઉન્સિલરોએ સાથે મળીને હોળી પ્રગટાવી હતી। માંજલપુરના રહીશોએ સાથે આસપાસના રહીશોએ લોકો પણ પૂજામાં જોડાયા હતા। નાના મોટા યુવાનો સહિતના લોકોએ હોળીની પૂજા કરીને પ્રદક્ષિણા કરી। કતારગામ શામળાજી ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। મંદિરના પટાંગણમાં હોલિકાનું દહન કરવામાં આવ્યું। હોલિકા દહનમાં ગ્રામજનો સહિત અનેક ભક્તો જોડાયા તેમજ આદિવાસીઓએ પરંપરા મુજબ ઢોલ વગાડીને હોળીની ઉજવણી કરવામાં આવી। વડોદરાના ડભોઈમાં હોલિકા દહન કરવામાં આવ્યું। હોલિકા દહનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા। શ્રદ્ધાળુઓએ હોલિકાનું દહન કરી મહોત્સવ ઉજવ્યો। સમગ્ર ડભોઈ પંથકમાં 40થી વધારે જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। છોટાઉદેપુરમાં ઠેર ઠેર હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું। શ્રદ્ધાળુઓએ હોલિકાની પ્રદક્ષિણા કરીને પૂજા કરી। રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવાએ પણ પૂજા કરીને હોળી પ્રગટાવી। સુરેન્દ્રનગર જિલ્લામાં હોલિકાનું દહન કરવામાં આવ્યું। સમગ્ર જિલ્લા અને તાલુકામાં હોલિકાની ઉજવણી કરવામાં આવી। હોલિકા દહનમાં બાળકો સહિતના અનેક લોકોએ હોલિકા દહનનો ભાગ લીધો હતો। ભરૂચના દાંડિયા બજારમાં આવેલા ચિંગ્સપુરા ગોલવાડમાં હોલિકાનો ઉત્સવ કંઈક અનોખી રીતે ઉજવવામાં આવ્યો। કોંગ્રેસના સ્લોગન ચોકીદાર ચોરહેની સામે ભરૂચની જનતાએ મેં હું ચોકીદાર સ્લોગનની રંગોળી હોળીની સાથે પૂરી અને હોલિકા દહનનો કાર્યક્રમ પૂર્ણ કર્યો। ફાગણી પૂનમ અને હોળીના સંયોગના કારણે યાત્રાધામ દ્વારકામાં પણ ભક્તોનો મેળાવડો જોવા મળ્યો। દ્વારકામાં આવેલ જગત મંદિર સહિત ગોમતી સ્નાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો। ગોમતી ઘાટના તમામ ઘાટ શ્રદ્ધાળુઓથી ઉભરાઈ ઉઠ્યા જ્યારે સમગ્ર દ્વારકા જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું। અનેક લોકોએ દૂર દૂરથી આવીને ભગવાન દ્વારકાધીશની મંગળા આરતીમાં ભાગ લીધો અને ત્યારબાદ પવિત્ર ગોમતીજીમાં આસ્થાની ડૂબકી લગાવી। સમગ્ર દેશમાં ઉત્સાહ સાથે રંગોના પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ભગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ સમગ્ર દેશવાસીઓને હોળી ધૂળેટીના પર્વની શુભકામનાઓ પાઠવી। ભાઈશ્રીએ હોળી ધૂળેટીના આ પર્વનો મહિમા જણાવતા એવું જણાવ્યું હતું કે દીપોત્સવી એ પ્રકાશ અલોકિત કરનાર પ્રકાશ પર્વ છે અને એની આપણે આરાધના કરીએ છીએ। અને હોળી જે અગ્નિ છે, જે બળી નાખવા જેવું છે, એ બાળી નાખવા માટેનો અગ્નિ છે। દાહકતા છે એ પણ એક શક્તિ છે અગ્નિની અને પ્રકાશિતતા એ એની બીજી શક્તિ છે। વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉજવી હતી હોળી। વિવિધ રંગો અને ફૂલો સાથે ઉજવણી કરી ત્યારે આ હોળીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સુરતમાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। કોલેજની વિદ્યાર્થીનીઓએ હોળીની ઉજવણી કરી હતી। ડાન્સ કરીને વિદ્યાર્થીનીઓએ હોળીની મજા માણી હતી। સુરતમાં આવેલી પીપલોદ સ્ટાર કોલેજમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓ રેમ્પ વોક કરીને એકબીજાને કલર લગાડ્યા હતા।
તાપીના વ્યારામાં હોળીનું હાટ બજાર ધમધમ્યું છે. વ્યારા તાલુકાના આશરે 30થી વધુ ગામોમાં લોકો ખરીદી કરવા ઉમટ્યા અને હારડા, ખજૂર, નારિયેળ સહિતની સામગ્રીની ખરીદી કરી. તો લોકો હાટ બજારમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને લોકો નિહાળી હતી. સાથે જ માતાજીની પ્રતિમા કાઢીને હોળીનો ફાગ માંગવા ઢોલ નગારા સાથે નીકળ્યા હતા. આજે હોળીનું પર્વ છે, જેને લઈને યાત્રાધામ શામળાજીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઠાકોરજીના દર્શન માટે ઉમટી પડ્યા છે. વૃંદાવનમાં પણ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. શ્રદ્ધાળુઓ કેસુડાના રંગો સાથે હોળી મનાવવા આતુર જોવા મળ્યા હતા. સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પુષ્પડોલોત્સવની તડામાર તૈયારીઓ કરવામાં આવી. 21મી માર્ચે બપોરે 4 કલાકે પુષ્પડોલોત્સવનો પ્રારંભ થશે. ડોલોત્સવ કાર્યક્રમમાં 1 લાખથી વધુ ભક્તો ભાગ લેશે. પાણીની અછતને લઈને પુષ્પડોલોત્સવમાં નહીં કરાય પાણીનો ઉપયોગ. પાણી જગ્યાએ ગુલાલ અને ફૂલોનો ઉપયોગ કરાશે. કાર્યક્રમમાં 6000 પુરુષ સ્વયંસેવકો, 2500 મહિલા સ્વયંસેવકો સેવા આપશે. તેમજ અલગ અલગ પ્રકારના 30 વિભાગો બનાવવામાં આવ્યા છે. હાલમાં 10 લાખ સ્ક્વેર ફૂટ મીટરમાં તૈયાર કરાયું છે સભામંડપ. છેલ્લા 200 વર્ષથી પુષ્પડોલોત્સવની કરાય છે ઉજવણી. જામનગરમાં ધૂળેટીને લઈને રંગ અને પિચકારીના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા. હોળીના આગલા દિવસે પણ બજારો સુમસામ નજરે પડી રહી છે. વેપારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 2 વર્ષથી સિઝનલ વ્યવસાયમાં મંદી જોવા મળી રહી છે. રાજકોટમાં રંગોના તહેવાર હોળીને મનાવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્કેટમાં કલર પિચકારી અને કલર સ્મોકની ખરીદી થતા વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. આ વર્ષે માર્કેટમાં 10% જેટલો ભાવ વધારો છતાં સારી ખરીદી થતા વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો. ગુજરાત લોકસભા બેઠકના ઉમેદવારોને લઈને દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક મળી, જેમાં 6 ઉમેદવારો પર મંથન કરવામાં આવ્યું. 6 ઉમેદવારોમાં ગાંધીનગરથી સીજે ચાવડાના નામ પર મહોર મારવામાં આવી, તો કચ્છથી નરેશ મહેશ્વરીના નામ પર મહોર લાગી. ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા સહિતના અન્ય આગેવાનો દિલ્હી પહોંચ્યા. સોનિયા ગાંધીના નિવાસસ્થાને આ બેઠક મળી, જેમાં સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં નક્કી કરાયેલા નામો પર ચર્ચા કરવામાં આવી અને અંતિમ ઉમેદવારોના નામ ફાઇનલ કરાયા. સુરત લોકસભા ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસમાં થયો ભડકો. બારડોલી કોંગ્રેસ ઉપપ્રમુખ સહિત 4 જેટલા વર્તમાન કોર્પોરેટર ભાજપમાં જોડાયેલા 4 કોર્પોરેટર પૈકી 1 નગરના ઉપનેતા છે. વિરોધ પક્ષના ઉપનેતા કાળુ શાહ, કોર્પોરેટર કાસમભાઈ, કોર્પોરેટર ઇન્દિરાબેન, કોર્પોરેટર જિગ્નેશ સોલંકી અને બારડોલી નગર કોંગ્રેસ ઉપપ્રમુખ શોએબ બારડોલિયા મંત્રી ઈશ્વર પરમારની હાજરીમાં ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપે વિજય સંકલ્પ સંમેલનનું આયોજન કર્યું. 24 થી 26 માર્ચ દરમિયાન ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પર ભાજપ યોજશે સંમેલન. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય હોદ્દેદારો જુદી જુદી લોકસભા બેઠકો પર આપશે હાજરી. મુખ્યમંત્રી વિજય રૂપાણી મહેસાણા, સાબરકાંઠા, તો નીતિન પટેલ પાટણ અને જામનગરમાં હાજર રહેશે, તો જીતુ વાઘાણી સુરેન્દ્રનગર, વડોદરા, પોરબંદરમાં રહેશે ઉપસ્થિત. આ સિવાય કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ, પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને તેમજ અન્ય મંત્રીઓ જુદા જુદા લોકસભા મત વિસ્તારોમાં યોજાનારા સંમેલનમાં હાજરી આપશે. મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણને આચારસંહિતા અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી. પ્રેસમાં ચૂંટણી અધિકારીએ આચારસંહિતા લાગુ થયા બાદ 99,000થી વધુ બેનરો હટાવવામાં આવ્યા, તેમજ 231થી વધુ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવ્યું હતું. ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું. નારાયણ પટેલનું વિરોધી જૂથ રજૂઆત કરવા માટે સ્વર્ણિમ સંકુલ પહોંચ્યું હતું. આશા પટેલ સાથે રહેતા કેશુભાઈએ ટિકિટ માંગતા વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાત સરકારના 2 મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને દિલ્હીનું તેડું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત. લોકસભાની ચૂંટણીમાં જામનગર અને જૂનાગઢ બેઠક અંગે પણ કરાશે ચર્ચા. લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ 24 માર્ચથી કરશે શ્રી ગણેશ. દેશભરમાં 500થી વધુ વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન થશે. પ્રદેશ ભાજપ દ્વારા 26 લોકસભા બેઠક પર 24, 25 અને 26 માર્ચે યોજાશે વિજય વિશ્વાસ સંમેલન. ભાજપના મેં ભી ચોકીદાર પ્રચાર અભિયાનના સમર્થનમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો. કોંગ્રેસ જે રીતે
આ અભિયાનનો વિરોધ કરી રહી છે તેની સામે આ વિડીયો જોરદાર જવાબ આપે છે। વિડીયોમાં અલગ અલગ ક્ષેત્રના લોકો પોતાને દેશના ચોકીદાર ગણાવી રહ્યા છે। વડોદરા સહિત ગુજરાતમાં 23 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થશે, જે માટે 23 માર્ચથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત થનાર છે। ત્યારે વડોદરા ચૂંટણી અધિકારીએ તમામ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક કરી ચૂંટણીમાં પારદર્શિતા બની રહે તે માટે તમામને નિર્દેશ આપ્યા છે। આચારસંહિતા લાગુ છે તેમ છતાં પણ વડોદરામાં ઠેર ઠેર મૂકેલા બાકડાઓ પર રાજકીય હોદ્દેદારોના નામ લખેલા હોવાના કારણે આચારસંહિતાનો ભંગ થઈ રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયની બહાર અને કાર્યકરોના ઘર પર રાજકીય પાર્ટીઓના ઝંડા લાગેલા છે, તેને દૂર હજી સુધી કરવામાં નથી આવ્યા। વડોદરાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં બાકડા પર લખેલા નામો ઢાંકી દેવામાં આવ્યા છે, જ્યારે શહેર વિસ્તારમાં કોર્પોરેશનના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। આગળ જાણીશું વધુ સમાચારો। હાલમાં સમય થયો છે એક બ્રેકનો। હવે નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર। કોંગ્રેસ નેતા અને પાસ કન્વીનર હાર્દિક પટેલે જામનગરની મુલાકાત લીધી, જેમાં હાર્દિકે લોકસભાની ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે કાયદાકીય રીતે મને હેરાન કરીને જામનગરની લોકસભાની ચૂંટણી ન લડવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સુરત બાદ હવે અમદાવાદના પાટીદારોએ પણ હાર્દિક પટેલના વિરોધમાં પોસ્ટર લગાવ્યા છે। અમદાવાદમાં પાટીદારોના ગઢ ગણાતા હીરાવાડી વિસ્તારમાં હાર્દિકના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે। પોસ્ટરમાં લખવામાં આવ્યું છે, હાર્દિક પટેલ પાટીદારોનો ગદ્દાર કેમ? સાથે જ એવું પણ લખવામાં આવ્યું છે કે હાર્દિક ગદ્દારના કોઈ સમર્થકે સોસાયટીમાં આવવું નહીં। કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે। 28 માર્ચ બાદ રાહુલ ગાંધીના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં કરી શકે છે જાહેર સભા। મોટાભાગના ઉમેદવારોની જાહેરાત થયા બાદ ગોઠવાશે પ્રવાસ। ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ। ભાજપમાં જોડાવા પર મતદારે માંગ્યો જવાબ। લોકોના કામ નહોતા થતા એટલે ભાજપમાં જોડાવાનું કર્યું, પરસોત્તમ સાબરિયાએ રટણ। જોકે આ ઓડિયોની ઝી 24 કલાક નથી કરતું પુષ્ટિ। એએમસીના પૂર્વ વિપક્ષના નેતા બદરુદ્દીન શેખે પિરાણા ડમ્પિંગ સાઇટને લઈને કોર્પોરેશનને 60 દિવસમાં પગલાં લેવા નોટિસ આપી છે। નોટિસમાં લખ્યું છે કે આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ વધ્યું છે અને લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। તેમણે તંત્ર પર આરોપ મૂક્યો કે અનેકવાર રજૂઆત છતાં હજી સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી। અમદાવાદમાં ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલના મૃત્યુ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સોંપવામાં આવી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવાનો નિર્ણય કરતા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી। એસીપી કક્ષાના અધિકારી કેસની તપાસ કરશે। મહત્વનું છે કે ચિરાગ પટેલની હત્યા થઈ કે પછી એણે આત્મહત્યા કરી તે અંગે હજી સુધી અમદાવાદ પોલીસ ચોક્કસ તારણ પર આવી શકી નથી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચને હવે કઈ દિશામાં તપાસ કરે છે અને કેટલા દિવસમાં કેસનું કોકડું ઉકેલાય છે તે જોવું રહેશે। તાપી જિલ્લામાં પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતને લઈને પત્રકારોએ પોલીસ વડાને આવેદનપત્ર પાઠવ્યું। પત્રકારોએ પોલીસ વડા પાસે કેસની નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને વહેલી તકે ઝડપવાની માંગ કરી। પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતને લઈને વડોદરા જિલ્લાના પત્રકારોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। રેલીમાં મૃતક ચિરાગ પટેલ અને તેના પરિવારને ન્યાય આપવા અંગેના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતને લઈને જૂનાગઢ જિલ્લાની મીડિયાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। પત્રકારના મોતની તટસ્થ અને તાત્કાલિક તપાસ કરી સત્ય બહાર લાવવાની માંગ કરવામાં આવી। અમદાવાદની ખાનગી ચેનલના પત્રકારના મૃત્યુ અંગે કાર્યવાહી કરવા માટે દ્વારકાના પત્રકારોએ રોષભેર પોલીસને આવેદનપત્ર આપ્યું। સાથે જ પત્રકારના પરિવારને યોગ્ય ન્યાય મળે તેની માંગ સાથે પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું। મહેસાણામાં 17 વર્ષીય કિશોરનું અપહરણ કરીને તેને માર મરાયો। દિનોજ પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર પરથી અપહરણ કરવામાં આવ્યું અને ખેતરમાં લઈ જઈ તેને ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી। સુરતના સરથાણા વિસ્તારમાં થઈ જૂથ અથડામણ અને બાઇકને ટક્કર લાગતા બોલાચાલી થઈ હતી। બંને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો। ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી। વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક। નમસ્કાર।